રાજકોટ જિલ્લામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને H&B કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો અને વનોનું મહત્વ સમજી આજથી 75 વર્ષ પહેલા વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય કક્ષાના કાર્યક્રમથી લઈ અને હાલ આ મહોત્સવમાં તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા, મહાનગરપાલિકા કક્ષા સુધી લોકો સહભાગી બનતા થયા છે। ધાર્મિક અને પર્યટક સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરવામાં આવી હતી, જેની મુખ્યમંત્રી શ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રધાનમંત્રી શ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જનનીના ઋણ સાથે પ્રકૃતિના ઋણને અદા કરવા વૃક્ષારોપણનો સંદેશ આપણા પ્રધાનમંત્રી શ્રીએ આપ્યો છે। રાજ્ય સરકારે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 10 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। આપણા જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પડાવમાં વૃક્ષો જોડાયેલા છે, ત્યારે એક વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે જનતા પણ સહભાગી બને તો આ અભિયાનમાં સોનામાં સુગંધ ભળશે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ કહ્યું હતું કે બળ, બુદ્ધિ, પ્રજ્ઞા કે સમગ્ર માનવ સંસ્કૃતિના વિકાસના પ્રત્યેક સ્તરે વૃક્ષ તેનું અવિભાજ્ય અંગ છે। પ્રકૃતિ આપણને હંમેશા કંઈક આપતી રહી છે, ત્યારે તેનું ઋણ અદા કરવા આપણે શું કરી શકીએ તેવા વિશિષ્ટ અભિગમ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે। ત્યારે આપણે સૌ આ અભિયાનમાં જોડાઈ વૃક્ષો વાવીએ, સાથે જ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરી પ્લાસ્ટિક મુક્ત ગ્રીન ગુજરાત બનાવીએ। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે વૃક્ષોને મહાદેવ સાથે સરખાવતા કહ્યું હતું કે જેમ સમુદ્ર મંથનમાંથી હળાહળ વિષને મહાદેવે ગ્રહણ કરી વિશ્વને અમૃત આપ્યું હતું, તેવી જ રીતે વૃક્ષો પણ પૃથ્વી પરનું કાર્બન ડાયોક્સાઇડ સમાન ઝેર પોતે લઈ આપણને અમૃતરૂપી ઓક્સિજન આપે છે। એક વૃક્ષ તેના જીવનના 50 વર્ષના કાર્યકાળમાં 37,500થી વધુ રૂપિયાનું ઓક્સિજન આપે છે, તો જમીનનું ધોવાણ પણ અટકાવે છે। ત્યારે આપણે આવતીકાલને જો સુરક્ષિત રાખવી હશે તો આવનારી પેઢીએ વૃક્ષને અને પાણીને બચાવી વૃક્ષના વાવેતર સાથે તેના સંવર્ધનનો સંકલ્પ દ્રઢતાપૂર્વક નિભાવવો પડશે। તેથી વૃક્ષારોપણમાં ભાવિ પેઢી પણ સહભાગી બનશે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી। આ તકે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પર્યાવરણલક્ષી જાગૃતતા વધુમાં વધુ પ્રસરે તે માટે યુવાનોને પણ વૃક્ષારોપણ સાથે જોડવામાં આવી રહ્યા છે। ધાર્મિક સ્થળો ખાતે ખાસ વિશિષ્ટ સઘન વનીકરણ કરી પ્રકૃતિ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે વિંછિયા ખાતે 8,000 વૃક્ષોના વાવેતરનું સાથેનું મિનળવન તૈયાર કરવામાં આવ્યું છે, તો લોકોમાં પ્રાકૃતિક અભિગમ વધુ વિકસે તે માટે ઈશ્વરિયા તેમજ માલ્યાસણ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ પણ વિકસાવવામાં આવી રહ્યો છે। રાજકોટ વન વિભાગ સામાજિક વનીકરણ યોજના અંતર્ગત 349 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લામાં ઈશ્વરિયા પાર્ક તેમજ ગોંડલના જામવાડી ખાતે 2 વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે। વિભાગ દ્વારા જિલ્લામાં વૃક્ષારોપણ અંગે સારી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વન વિભાગના ડીસીપી નર્સરી યોજના હેઠળના 3 લાભાર્થીઓને ચેક અર્પણ કરી વન વિભાગની વિવિધ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિ પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। મહાનુભાવના હસ્તે કોટક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રંગોળી, પોસ્ટર મેકિંગ, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના દેશવાસીઓને એક હાકલ કરી છે કે એક પેડ માં કે નામ પર, માના નામ ઉપર પ્રત્યેક ભારતવાસીએ એક વૃક્ષ વાવવું અને એનું ઉછેરવું। આ પ્રવૃત્તિ જ્યારથી કનૈયાલાલ જોશી મુનશીજી જ્યારથી ભારત સરકારના વન મંત્રી હતા 1950માં, તેણે આણંદ ખાતે વન મહોત્સવની શરૂઆત કરી હતી। એને આજે 75 વર્ષ થયા છે અને આ 75 વર્ષથી દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ। આ કાર્યક્રમ દરમિયાન આ પ્રવૃત્તિમાં ભાગ લેતા સારું કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને પ્રજાજનોને આપણે સન્માનીએ છીએ
વૃક્ષારોપણ કરીએ છીએ, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, એનો ઉછેર થાય, એના માટેની પ્રવૃત્તિ પણ કરીએ છીએ. ચાલુ વર્ષે રાજ્યમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંકલ્પ કર્યો છે અને ગઈ તારીખ 8મીના રોજ તેણે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદ માતાજીના મંદિરના પટાંગણમાં વૃક્ષનું વાવેતર કરી અને ઉજવો અને સંકલ્પ કર્યો છે કે ગુજરાતને આપણે હરિયાળું બનાવવું છે, વધુમાં વધુ વૃક્ષો વાવવા છે. અને વૃક્ષનું જે મહત્ત્વ છે એ તો આપ બધા જાણો છો કે આપણને પ્રાણવાયુ આપે છે, ફળ આપે છે, બળતણ માટે લાકડું આપે છે, આરોગ્ય માટે ઔષધિ આપે છે. બાળકના જન્મથી લઈ અને માણસના મૃત્યુ સુધી વૃક્ષ આપણું જીવનભરનું સાથી રહે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આપણને ઓક્સિજન આપે છે. એટલે જીવવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા માણસ માટે વૃક્ષ છે અને આ વૃક્ષનું મહત્ત્વ સમજી અને વધુમાં વધુ આપણે વૃક્ષો વાવીએ અને ઉછેરીએ એવી આજના દિવસે મારી સૌને વિનંતી છે.